નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં જગમાલી પોળ આવેલી છે, જ્યાં ગટરનું પાણી છેલ્લા 2-3 મહિનાથી ઉભરાઈ રહ્યું છે. વોર્ડ નંબર 14ના કોર્પોરેટર સચિન પાટડિયા, જેલમબેન ચોકસી, નંદાબેન જોશી અને બીજા પણ કોર્પોરેટર જે વોર્ડ નંબર 14ના છે, તેઓને રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ તેઓ દ્વારા રજૂઆત સાંભળવામાં નથી આવતી. કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેમને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તે લોકો દ્વારા પણ કોઈની રજૂઆત સાંભળવામાં નથી આવતી અને અહીં લોકો ગટરના ઉભરાતા પાણીના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકોના ઘરમાં પણ ગટરનું પાણી પહોંચી રહ્યું છે અને જેના કારણે સ્થાનિકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. આવો સાંભળીએ શું કહી રહ્યા છે સ્થાનિકો. અહીંયા 2 મહિનાથી ગટરનો પ્રોબ્લેમ છે. બોરિંગના પાણીમાં પણ ગટરનું પાણી આવે છે. એટલી વાસ આવે છે કે બેસાતું નથી. ઘરમાં પણ અમારાથી બેસાતું નથી. જગમાલી પર દરજા ખડકી જગમાલી મારા મમ્મી 80 વર્ષની ઉંમર છે. એક નીચેથી ઉતરી પણ શકતા નથી. 2.5 વર્ષથી પલંગમાં છે. એમને એટલી તકલીફ થાય છે અને અમારે પાણી બહારથી લાવવું પડે છે. પીવાનું પાણી બહારથી લાવવું પડે છે. નવા માટે બહારથી પાણી લાવવું પડે છે. કોર્પોરેટર કોઈ અમારું સાંભળતું નથી. સમસ્યા એવી છે, ચાપાનેર માંડવી રોડ બેંકની વાત છે. જગમલીપુરમાં રહીએ છીએ અમે લોકો. સમસ્યા એક જ છે કે અહીંયા નાની નાની ગલીઓમાં એટલે પાણી ભરાઈ જાય છે, તો બહાર મોટા રોડની હાલત શું થતી હશે. અમે કોર્પોરેટર છીએ કે બીજા બધાની સમસ્યા અમને જણાવી, એનું કોઈ નિવારણ નીકળ્યું નથી. બરાબર છે. એટલે આ ફરી એવું લાગે છે કે કદાચ ભાજપને એવું લાગે છે કે એમને ખાલી મોદી સાહેબના નામથી જીતે છે લોકો, પણ મોદી સાહેબના નામથી જીતે ને, પણ આ ફરી એવું નહીં થાય. કોર્પોરેશન ઇલેક્શનમાં કે દરેક ઇલેક્શનમાં એમને તકલીફ પડશે આપી 100%, કે કોઈ અહીંયા જોવા પણ આવતું નથી. બરાબર છે. આ ગટર નીચેથી ઉભરાય. તમે જો ને, તમે કેમ ન માનો, તમે સાહેબ જુઓ, તમે ગટર નીચેથી ઉભરાય છે. એટલે આ કાયમની મગજમાં તકલીફ છે. કોર્પોરેટર જોવા પણ નથી આવતો અહીંયા. કોર્પોરેટર કોઈ જોવા નથી આવતું, ખાલી વોટ માંગવા આવે છે. કોર્પોરેટર કોઈ જોવા અહીંયા આવતું નહીં, આવે બી અત્યાર સુધી. બરાબર છે. એટલે તકલીફ એક જ છે અમને કે અમે વોટ આપીને જે એને જીતાડીએ છીએ તે વ્યક્તિને જોવા તો ખાલી આવે કે વ્યક્તિની પરિસ્થિતિ તકલીફ શું છે. હર્ષિલ અશ્વિન મોચી. હા, હું શકુંતલા શાહ અહીંયા માંડવી વિસ્તારમાં રહું છું, દરજા ખડકી જગમાલની પોળમાં. હવે 2 મહિનાથી છે ને અહીંયા ગટર ઉભરાઈ છે. ગટરનું પાણી એટલી હદે ઉભરાયું છે ને કે ગટરનું પાણી બોરિંગમાં એડ થઈ ગયું છે. બરાબર. હવે હું ચાલી પણ નથી શકતી કે હું કોઈ ત્યાં નહાવા જઉં. ઘરમાં ગટરના પાણીથી નહે છે. ગટરના પાણીથી બધું વાસણ બાથરૂમમાંથી નહીને નીકળે ને એવું લાગે છે, અને ગટરમાં ડૂબકી મારીને નીકળ્યા એવું લાગે છે. કોર્પોરેટરને બધાને, સચિન પાટડિયાને ફોન કર્યો, જેલમ ચોકસીને બધાને જ કીધું અમે, પણ કોઈ કામગીરી બજાવતું નથી અહીંયા. રોજ અમે સવાર સાંજ ફોન કરીએ છીએ કોર્પોરેશનની કમ્પ્લેનમાં, પણ કોઈ અમારું કામ કરતું નથી. અહીંયા આવીને જોઈ જાય છે, 1-2 સળિયા નાખીને જતા રહે છે. તો અમારે કરવાનું શું? અમારે રોગચાળો ફાટ્યો છે. મારા છોકરાને ઝાડા ઉલટી થયા છે. ઉપર બાને પણ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. બધાના રિપોર્ટ નીકળ્યા છે. અહીંયા બધાને 5-5 હજારના રિપોર્ટ થાય છે. તો અમારે કરવાનું શું? કમાવાનું નહીં ને હોસ્પિટલમાં પૈસા ભરવાના. મને પણ સ્કીનના એટલા બધા પ્રોબ્લેમ થઈ ગયા છે ને ગટરના પાણીથી, કે હવે શું કરવાનું એમ. માંગ એ છે કે અમારી બસ અહીંયા લાઈન ક્લિયર કરે તો અમે અહીં શાંતિથી રહી શકીએ એમ. બરોડા સંસ્કારી નગરી છે, પણ આ સંસ્કાર કોઈનામાં જોવા મળતા નથી અમને. શકુંતલા શાહ.